વધુ સમાચારમાં વાત કરીએ તો ગધેડાઓએ ગધેડાની જેમ કામમાં વેઠ ઉતારી તો સંજાણનો સર્પાકાર રેલવે ઓવરબ્રિજના છેડાને અકસ્માત ઝોન બનાવી દીધો। ઠેકેદાર અને સરકારી અધિકારીઓએ વાહન ચાલકોને યમધામમાં પહોંચાડવાનો ઠેકો લીધો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। સંજાણના બની બેઠેલા મહારથીઓની હોમપીચ બનેલો બહુચર્ચિત જીવલેણ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ઓછામાં પૂરું આ રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં કોન્ટ્રાક્ટરે સરકારી અધિકારીઓના મેણા પીપળામાં વેઠ ઉતારી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। તો આ છતાં સંજાણમાં મહારથીઓ ગાંધીજીના 3 વાંદરાની ભૂમિકા ભજાવી રહ્યા છે। તો આ સાથે જ સંજાણ રેલવે ઓવરબ્રિજમાં પશ્ચિમ ભાગે જ્યાં ઉમરગામ તરફથી આવતા વાહનો માટે ઓવરબ્રિજ શરૂ થાય છે અને જ્યારે મહારાષ્ટ્ર તથા મુંબઈ તરફના વાહનો માટે ઓવરબ્રિજ પૂરો થાય છે, તો આ ભાગ આ ગધેડાઓએ એટલો જોખમી અને જીવલેણ અકસ્માત વાળો બનાવી દીધો છે। તે ભાગ પર દરરોજ અકસ્માતોના ચમકલા થતા રહે છે। મહારાષ્ટ્ર તથા મુંબઈ તરફના વાહનોએ આ ઓવરબ્રિજથી ભિલાડ, સરીગામ તથા નારગોલ બંદર તરફ જવું હોય તો મહા મુશ્કેલીએ અન્ય વાહનો અટકાવી 4 થી 5 વાર વાહનો આગળ પાછળ કરીને વળવું પડતું હોય છે। વળી આ ભાગને કોન્ટ્રાક્ટરે એટલો ઢોળાવવાળો બનાવી દીધો છે કે ઓવરબ્રિજ પર સંજાણ ભિલાડ તરફથી આવતા વાહનો જ્યારે મુંબઈ તરફ વળીને ઓવરબ્રિજ ચડતા હોય ત્યારે મુંબઈ તરફના ઉતરતા વાહનો સાથે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહે છે। સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળે છે કે આ ઓવરબ્રિજના છેડાની જમીન સંપાદન થઈ હોવા છતાં અહીં રોડનું જંકશન પોઈન્ટ બન્યું નથી।